નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે જાણીશું MLD શું છે, એટલે કે માર્કેટ લિંક્ડ ડિબેન્ચર્સ શું છે, અન્ય ડિબેન્ચર્સથી કઈ રીતે અલગ છે અને સાથે આ જ સબ્જેક્ટને લગતા આપણે સવાલો પણ લઈશું. મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોની વાત કરતા હોઈએ છીએ, તો આજે પણ આવી જ એક રોકાણની વિકલ્પ જાણીશું અને એ છે MLD એટલે કે માર્કેટ લિંક્ડ ડિબેન્ચર્સના રોકાણ અંગે ચર્ચા કરીશું. અને આ અંગે આપણી સાથે જોડાયા છે આબાન્સ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના CEO ભાવિક ઠક્કર. ભાવિક, ઘણો આભાર, તમારો આભાર અમારી સાથે આવ્યા. તમે ડેબ્યુ કરી રહ્યા છો સીએનબીસી બજાર સાથે અને ધ ટોપિક વિચ વી હેવ સિલેક્ટેડ માર્કેટ લિંક્ડ ડિબેન્ચર્સ. હવે ડિબેન્ચર્સ તો બધાએ સાંભળ્યું હશે અને વધારે આપણે જે રોકાણ આપણે કરતા હોઈએ છીએ ઇક્વિટી, SIP કરો, આયા કરો, એ એસેટ એલોકેશન આપણે જોયું છે. પણ ડિબેન્ચર્સ કઈ રીતના તમે ફર્સ્ટ ઓફ ઓલ સમજાવશો MLD શું છે અને કઈ રીતના રેગ્યુલર ડિબેન્ચર્સથી ડિફરન્ટ છે? થેન્ક યુ સો મચ ફોર ધ ઓપોર્ચ્યુનિટી. તમારા પ્રોગ્રામમાં સામેલ કરવા બદલ આભાર. માર્કેટ લિંક ડિબેન્ચર એ એક આપણે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ વિશે બધા જાણે છે, રાઈટ? સો એક નોર્મલ ડિબેન્ચર અને માર્કેટ લિંક ડિબેન્ચર વચ્ચે અંતર શું છે? નોર્મલ ડિબેન્ચરમાં તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ફિક્સ રહે છે. જેમ કે તમને શ્રીરામ ફાઇનાન્સ છે, મન્નાપુરમ મુથુટ, યુપી ફાઇનાન્સ કોર્પોરેશન એક્સેટ્રા. સો ત્યાં તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ મળે છે, પણ હું એ ડિબેન્ચરની સાથે એનું રિટર્ન જે છે એ કોઈ ઇન્ડેક્સ કે સ્ટોક અથવા કોઈ કોમોડિટી સાથે લિંક કરી દઉં તો મને જે રિટર્ન મળશે એ એક માર્કેટ લિંક ડિબેન્ચર છે. મેં કોઈ એક માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ, જેમ કે નિફ્ટી 50 ઇન્ડેક્સ છે, એ એક માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો નોર્મલ ડિબેન્ચરમાં તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને ફિક્સ મળશે, રાઈટ? જ્યારે હું અહીંયા તમને એક લિંક રિટર્ન આપું છું, એટલા માટે એને માર્કેટ લિંક ડિબેન્ચર કહે છે. US માર્કેટમાં અને બીજા ઘણા ડેવલપ માર્કેટમાં આ પ્રોડક્ટને સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ અથવા સ્ટ્રક્ચર્ડ નોટ્સના નામથી ઓળખાય છે, રાઈટ? તો એક પહેલો તફાવત એ છે કે નોર્મલ ડિબેન્ચરમાં તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ છે. માર્કેટ લિંક ડિબેન્ચરમાં તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિપેન્ડ કરે છે તમે જે એસેટ ક્લાસની સાથે એને લિંક કરી છે એના પરફોર્મન્સના પ્રમાણે તમને રિટર્ન મળે છે. જેમ કે તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો, તો એ મ્યુચ્યુઅલ ફંડ જ્યાં ઇન્વેસ્ટ કરે છે એ અંડરલાઇંગ એસેટના પરફોર્મન્સથી એની NAVનો પરફોર્મન્સ મળતો હોય છે. સિમિલરલી માર્કેટ લિંક ડિબેન્ચરમાં પણ એવું જ છે, રાઈટ? આ એક પહેલો તફાવત થઈ ગયો. બીજો તફાવત એ છે કે કોઈ પણ નોર્મલ ડિબેન્ચર છે એમાં તમારું હર 3 મહિને 6 મહિને વાર્ષિક ઇન્ટરેસ્ટ છે એ ઇન્વેસ્ટરને મળતું હોય છે. જ્યારે માર્કેટ લિંક ડિબેન્ચરમાં તમારું જે ઇન્ટરેસ્ટ કે રિટર્ન જે છે, જે પણ તમને રિટર્ન મળશે ડિપેન્ડિંગ અપોન જે ઇન્ડેક્સ કે સ્ટોકના પરફોર્મન્સ પ્રમાણે, એ તમને એટ ધી એન્ડ ઓફ ધ પીરિયડ મળશે. તો આ બે મેજર તફાવત છે એક નોર્મલ ડિબેન્ચર અને માર્કેટ લિંક ડિબેન્ચર વચ્ચે. સો MLD આમ જોવા જોઈએ તો એક ગ્રોથ સ્ટ્રક્ચરમાં હોય. તમે કહ્યું કે જે ડિબેન્ચર્સ હોય એમાં તમને જે પણ તમારો ટેન્યોર હોય કે એવરી જે તમે ડિસાઇડ કર્યું એમાં તમને રિટર્ન્સ મળે. અને હાઉ વિલ યુ પુટ ઇટ એઝ MLD ઇઝ અ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ ઓર બોથ? સો એઝ અ નેચર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એ ડેટ છે. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર જે આપણે કહીએ છીએ NCD, એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ એ કેટેગરીમાં ફોલ થાય છે. પણ એના સાથે જે રિટર્ન્સ તમને મળશે તેના ફીચર્સ ઇક્વિટી જેવા છે. એના ફીચર્સ ઇક્વિટી, આપણે એમ કહી શકીએ કે આ એક હાઇબ્રિડ પ્રકારનો ઇન્સ્ટ્રુમેન્ટ છે જ્યાં તમે એક ટાર્ગેટેડ રેટ ઓફ રિટર્ન છે એ તમે લઈ શકો છો. દરેક કન્ટ્રીમાં જે પ્રકારે પ્રોડક્ટ કેટેગરી ડિફાઇન કરી છે, જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે આ જ વસ્તુ આપણે ગ્લોબલ માર્કેટમાં જોઈએ. અમેરિકાના માર્કેટમાં આજે હર વર્ષે $100 બિલિયન એટલે કે લગભગ 8 લાખ કરોડ રૂપિયાનું આ પ્રોડક્ટની અંદર રોકાણ થાય છે. ત્યાં એ પ્રોડક્ટનું નામ છે સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ અથવા તો સ્ટ્રક્ચર્ડ નોટ્સ. પણ ઇન્ડિયાની અંદર એને રેગ્યુલેટરે સેબીએ માર્કેટ લિંક ડિબેન્ચરનું એક સેપરેટ રેગ્યુલેશન કરેલું છે. એટલે ઇન્ડિયાની અંદર આ પ્રોડક્ટ કેટેગરીનું નામ પહેલેથી માર્કેટ લિંક ડિબેન્ચર પડેલું છે. એટલા માટે આ એક હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ છે જ્યાં નેચર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એ એક ડેટ છે, એની સામે તમે રિટર્ન જે છે દેટ ઇઝ લિંક વિથ કોઈ સ્ટોક, કોમોડિટી ઓર ઇન્ડેક્સની સાથે. ઓકે, સ્ટોક, કોમોડિટી અથવા તો ઇન્ડેક્સ સાથે યુ કેન લિંક ઇટ. અને એ હુ ડિસાઇડ્સ? ધ ફંડ હાઉસ ડિસાઇડ્સ કે જે તમે જે ડીલ કરતા હોય એ ડિસાઇડ કરે છે કે એના પણ નોર્મ્સ છે? સો કે કેનાથી તમે લિંક કરી શકો? સો એમાં
જેમ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ છે. તમારી પાસે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. વિધિન ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઓલ્સો તમારી પાસે લિક્વિડ ફંડ છે, અધર કેટેગરી ઓફ ડેટ ફંડ્સ છે. ઇક્વિટી ફંડ્સમાં પણ તમારી પાસે સ્મોલ કેપ, મિડ કેપ અને હાઇબ્રિડ પ્રકારના ફંડ છે. તો એવી રીતે જે માર્કેટ લિંક ડિબેન્ચર છે એની અંદર પણ આપણે એને ડિઝાઇન કરી શકીએ ડિપેન્ડિંગ અપોન આપણે કયા એસેટ ક્લાસ અથવા તો કયા સ્ટોક ઉપર ફોકસ કરવો છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આજે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં નોર્મલી બધા ઇન્વેસ્ટરનું ઇન્વેસ્ટમેન્ટ હોતું હોય છે, જેમ કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડના થ્રુ, રાઈટ? તો આપણે નિફ્ટી 50 ઇન્ડેક્સની સાથે લિંક પ્રોડક્ટ બનાવીએ કે જેથી કરીને નિફ્ટી જેમ જેમ વધે એમાં આ પ્રોડક્ટની અંદર એક પાર્ટિસિપેશન પણ હોય છે. જેમ કે હું એક પ્રોડક્ટ તમને સમજાવું કે ફોર એક્ઝામ્પલ 18 મંથ્સનું પ્રોડક્ટ છે. 18 મંથ્સમાં અહીંયાથી નિફ્ટી અનધર સે 10% વધે, તમારું 190% પાર્ટિસિપેશન છે. એનો મતલબ એમ થયો કે હર 1% નિફ્ટી રિટર્ન આપશે એટ ધી એન્ડ ઓફ 18 મંથ્સ. આમાં વચ્ચે કાંઈ પણ નિફ્ટી રિટર્ન આપે એ આપણે નથી જોવાનું. એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ છે. એ નિફ્ટી અગર 18 મંથ્સમાં 10% રિટર્ન આપે છે અને 190% પાર્ટિસિપેશન છે તો ઇન્વેસ્ટરને 19% રિટર્ન મળશે, રાઈટ? હવે તમે કમ્પેરિઝન કરો કે સપોઝ ઇન્વેસ્ટરે ડાયરેક્ટ નિફ્ટી કોઈ ફંડમાં કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત અને નિફ્ટી ખરેખર 10% જ રિટર્ન આપે છે તો તમને 10% જ મળવાનું છે. પણ અહીંયા તમને 10ની સામે 190% પાર્ટિસિપેશન છે એટલે તમને 19% રિટર્ન મળે છે. બીજું, આ પ્રોડક્ટ્સનું નોર્મલી આ પ્રોડક્ટ જે છે એ પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ પ્રોડક્ટ તરીકે આવતી હોય છે. એમાં ઘણી પ્રોડક્ટ નોન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ પણ હોય છે. એનો પ્રિન્સિપલ પ્રોટેક્શનનો મતલબ શું છે કે 18 મહિના પછીથી જો નિફ્ટી 50 ઇન્ડેક્સ નેગેટિવ હશે પોતાના એન્ટ્રી પોઈન્ટથી એ પ્રોડક્ટના ક્લોઝર ટાઈમે અગર જો નિફ્ટી નેગેટિવ હશે તો અહીંયા તમારું પ્રિન્સિપલ પ્રોટેક્શન છે. એટલે કે તમે પર ડિબેન્ચર 1 લાખ રૂપિયા જે ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ છે, જે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ છે એ તમે ઇન્વેસ્ટ કર્યું હશે અને માર્કેટ નીચે પણ હશે તો પણ તમને પ્રિન્સિપલ પ્રોટેક્શન મળે છે. એટલે મીન્સ એ જે પ્રી ડિટરમાઇન્ડ સપોઝ 10%, હા, માર્કેટ જો નીચે ગયું તો એટલીસ્ટ તમને 10% તો મળશે જ. પણ જો એ એસેટ ક્લાસ જો પરફોર્મ કરે છે, જો નિફ્ટી પરફોર્મ કરે છે તો પ્લસ જે પણ હશે એ મળશે. આર યુ ટ્રાઇંગ ટુ સે ધેટ? હા, નહીં, આપણે એમ કહીએ છીએ કે સપોઝ 18 મહિના પછીથી નિફ્ટીએ 5% રિટર્ન આપ્યું અને તમારું 180% કે 190% પાર્ટિસિપેશન છે તો તમારા 5 into 1.9x એટલે તમારું રિટર્ન જે છે એ એન્હાન્સ થઈ ગયું. સો બેઝિકલી શું છે કે 15 કે 18 મહિનાના ટેન્યોરમાં એક લિમિટેડ ટાઈમ ફ્રેમમાં આપણે એક લિમિટેડ અપસાઇડમાં કેવી રીતે હાયર પાર્ટિસિપેશન આપી શકીએ. નિફ્ટી કેટલું વધશે એ આપણને નથી ખબર, પણ આ પ્રોડક્ટની સ્પેશિયાલિટી શું છે કે જ્યારે હું એમ કહું છું કે 180-90% પાર્ટિસિપેશન મતલબ નિફ્ટી 1% આપશે, હું તમને 1.9% રિટર્ન આપીશ, રાઈટ? અને ડાઉન સાઇડમાં, કારણ કે 18 મંથ્સ પછીથી આપણે ઘણા એવા સમય જોયેલા છે, જેમ કે તમે ઓક્ટોબર 2021થી માર્ચ 2023 અત્યારે જે માર્કેટમાં રેલી ચાલી રહી છે એ એપ્રિલ 2023થી સ્ટાર્ટ થઈ છે. પણ તમે ઓક્ટોબર 2021થી માર્ચ 2023નો 18 મંથ્સનો ટાઈમ ફ્રેમ જોશો તો એ ટાઈમમાં નિફ્ટીનું રિટર્ન હતું -3%. સો અગર એ ટાઈમમાં ઇન્વેસ્ટરે આ પ્રકારની પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને એટલીસ્ટ પ્રિન્સિપલ પ્રોટેક્શન મળે છે. કદાચ નિફ્ટી નેગેટિવ પણ જશે તો પણ તમને પ્રિન્સિપલ પ્રોટેક્શન મળે છે. એના સિવાય એક અલગ પ્રકારની પણ અમે લોકો પ્રોડક્ટ કરીએ છીએ જેનું નામ છે, જેને અમે નામ આપેલું છે પ્રોડક્ટનું નિફ્ટી ડ્યુઅલ એડવાન્ટેજ કરીને. તો આ જે પ્રોડક્ટ છે એ કેવી પ્રોડક્ટ છે કે 18 મંથ્સનો ટેન્યોર છે. 18 મંથ્સમાં અગર નિફ્ટીનું રિટર્ન 10% કે એનાથી લોવર આવે છે ઇન્ક્લુડિંગ નેગેટિવ રિટર્ન તો ઇન્વેસ્ટરને મિનિમમ 10% રિટર્ન મળે છે. અને જો નિફ્ટીનું રિટર્ન એ 18 મંથ્સમાં 10%થી 25%ની વચ્ચે છે તો તમને એકચ્યુઅલ નિફ્ટીનું રિટર્ન મળે છે, રાઈટ? એટલે તમે એમ વિચારો કે આજે સમજો માર્કેટ 22,500ના લેવલ પર છે તો કોઈ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્વેસ્ટરે એક ડિસિઝન મેકિંગ કરવું પડશે. ઘણા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ જે છે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશનમાં જે આપણા લોકો કામ કરે છે એ લોકોએ પણ એક એમના ક્લાયન્ટના બિહાફમાં એક ડિસિઝન મેકિંગ કરવું પડશે કે આ ક્લાયન્ટને મારે ઇક્વિટી પ્રોડક્ટ આપવી છે કે મારે ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ આપવી છે. તો આ જે પ્રોડક્ટ છે ડ્યુઅલ So that એડવાન્ટેજ, depends upon the fund house, on the client. હા, કે એ કઈ રીતના ઇન્વેસ્ટરની એમના, નીડ પર risk ડિપેન્ડ કરે છે need કે હોય. આજે ફોર એક્ઝામ્પલ હું એક મોડરેટ એગ્રેસિવ ઇન્વેસ્ટર છું કે એક મોડરેટ ઇન્વેસ્ટર છું, મને ઇક્વિટી માર્કેટમાં ઇન્ટરેસ્ટ પણ છે
પણ એટ ધ સેમ ટાઈમ મને થોડો ડર પણ લાગે છે કે 22,500 ના લેવલ પર ઇક્વિટીમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. Right. તો આ જે પ્રોડક્ટ છે એ કેટેગરી કેવી રીતે ડિઝાઇન કરી છે કે નિફ્ટીનું પરફોર્મન્સ 18 મહિનામાં 10%, એટલે કે એન્યુઅલી 6.5% કે એનાથી નીચે નિફ્ટીનું રિટર્ન મળશે. અને આપણને નથી ખબર કે આવનારા 18 મહિનામાં નિફ્ટી પોઝિટિવ રિટર્ન આપશે કે નેગેટિવ. જો નિફ્ટી નેગેટિવ રિટર્ન પણ આપશે તો પણ તમને મિનિમમ FD જેટલું રિટર્ન, તમારી જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એટલું રિટર્ન તો તમને 6.5% મળે છે. પણ જો નિફ્ટી ખરેખર 10%થી વધારે વધે છે, 10 થી 25ની વચ્ચે છે, તો તમને એકચ્યુઅલ નિફ્ટીનું રિટર્ન મળશે, Right. વિચ એવર ઇઝ હાયર. સો ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ પ્રોડક્ટ ઇઝ કે તમારે એઝ એન ઇન્વેસ્ટર કોઈ એસેટ લોકેશન કરવાની જરૂરિયાત નથી. ડેટ અથવા ઇક્વિટી બેમાંથી જે સારું પરફોર્મ કરશે એ ઓટોમેટિકલી તમને રિટર્ન્સ મળી જશે. એબ્સોલ્યુટલી. સો ભાવિકભાઈ, લેટ મી નો કે કઈ રીતના હવે તમે એક સ્ટ્રક્ચર એક સમજાવ્યું છે નો, અને ઇટ ઇઝ અ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ ધ ફ્યુચર્સ ઓફ ઇક્વિટી. તમને રિટર્ન્સ આવી રીતે જે લિંક્ડ હોય એનાથી તમને એક સારા ડિબેન્ચર્સ કરતાં તમને સારા રિટર્ન્સ મળી શકે છે. જેને રિસ્ક બહુ ન લેવું હોય એના માટે આ પરફેક્ટ પ્રોડક્ટ છે. બિકોઝ આમ કહેવાય ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ, પણ તમને રિટર્ન્સ આમાં સારા મળે, એટલે તમને એક રિસ્ક પ્રોફાઇલ વાઇઝ પણ એક વિન વિન સિચ્યુએશન છે. પણ જો સમજવું હોય કે કઈ રીતના કેટલા આવા પ્રોડક્ટ્સ અવેલેબલ છે ઇન્ડિયામાં, આર ધે વેરી પોપ્યુલર? તમે કહ્યું કે યુએસમાં તો એ ઘણું પોપ્યુલર છે, અને જો આપણે નિવેશ કરવું હોય તો કઈ રીતે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર અમારે શું પાથ અપનાવવો પડશે? સો આ જે પ્રોડક્ટ કેટેગરી છે એની અંદર તમે જેમ મેં જે પહેલાં વાત કરી કે ગ્લોબલ માર્કેટ્સમાં આપણે જોઈએ, જેમ કે US માર્કેટની અંદર અને બીજા ડેવલપ કન્ટ્રીઝમાં, હોંગકોંગ, સિંગાપોર, દુબઈ વગેરેમાં આ પ્રોડક્ટ કેટેગરીમાં ઘણું મોટું એક્સપોઝર ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહ્યું છે. રાઈટ, દે આર લાઈક એઝ ગુડ એઝ મ્યુચ્યુઅલ ફંડ. જેવી રીતે મેઇન સ્ટ્રીમ એક ઇન્વેસ્ટમેન્ટ બની ગયા છે, એવી રીતે આ પ્રોડક્ટ કેટેગરી ઘણા માર્કેટ્સમાં છે. ઇન્ડિયન માર્કેટ્સમાં જોઈએ ને તો છેલ્લા 20 વર્ષમાં અગર આપણે વાત કરીએ તો જે ફોરેન બેંક્સ હતી ઇન્ડિયાની અંદર, એ બેંક્સ, બિકોઝ તમે એક વસ્તુ વિચારો કે જે મ્યુચ્યુઅલ ફંડ પણ એક પ્રોડક્ટ કેટેગરી છે જેને ફોરેન માર્કેટ્સમાં યુનિટ ટ્રસ્ટ કહે છે. તો ઇન્ડિયાની અંદર મ્યુચ્યુઅલ ફંડનો કોન્સેપ્ટ પ્રેક્ટિકલી 25 વર્ષ પહેલાં આવ્યો એમ કહીએ તો ચાલે. રાઈટ, તો આ પ્રોડક્ટ કેટેગરી જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ એઝ અ પ્રોડક્ટ કેટેગરી ઇન્ડિયામાં આવી અને ઘણી બધી પોપ્યુલર થઈ, રાઈટ, એવી રીતે જે માર્કેટ લિંક ડિબેન્ચર છે કે સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ કેટેગરીમાં જે ફોરેન બેંક્સ છે એ બેંક્સ પહેલાં ઇન્ડિયાની અંદર ઘણા પોપ્યુલર આ પ્રોડક્ટની અંદર કરી રહ્યા હતા. એ લોકો આ પ્રોડક્ટ્સ ઓફર કરી રહ્યા હતા. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘણી બધી ફોરેન બેંક્સ ઇન્ડિયામાંથી એક્ઝિટ થઈ ગઈ. એ લોકોએ પોતાના બેન્કિંગ ઓપરેશન્સ કર્ટેલ કરી નાખ્યા. એટલા માટે ઓન એન્ડ ઓફ આ જે પ્રોડક્ટ કેટેગરી છે એ છેલ્લા 20 વર્ષમાં જોઈએ તો અમુક ટાઈમે અમુક બેંક્સ જે છે ફોરેન બેંક્સ એ ઓફર કરતી હતી. જેમ કે સિટી ફોર એક્ઝામ્પલ, સિટી કોપ ફાઇનાન્સ છે એ માર્કેટ લિંક ડિબેન્ચર ઓફર કરતા હતા. મેક્વેરી ફોર એક્ઝામ્પલ, જે એક ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યુશન છે, એ જ્યારે અહીંયાથી ઇન્ડિયામાંથી એક્ઝિટ થયું તો એક બીજી ઇન્ડિયાની એક વેલ્થ મેનેજમેન્ટ કંપનીએ એ પ્રોડક્ટ કેટેગરી અને એની આખી ટીમને લઈ લીધી, અને એ આજે પણ ચાલે છે. તો એ રીતે ધીરે ધીરે કરીને એ પ્રોડક્ટ કેટેગરી ઇવોલ્વ થઈ. આજે ઇન્ડિયાની અગર વાત કરીએ તો 2 લિસ્ટેડ કંપની છે જે વેલ્થ મેનેજમેન્ટ સ્પેસમાં છે. એ બંને કંપની ભેગી થઈને લગભગ ઓછામાં ઓછા 25,000 કરોડ રૂપિયા આ પ્રોડક્ટ કેટેગરીની અંદર મેનેજ કરી રહ્યા છે. તો ટોટલ માર્કેટ આ પ્રોડક્ટનું કેટલું છે? આઈ થિંક અત્યારે ઇક્વિટી ઓફકોર્સ લેસ હશે, પણ કઈ રીતનું કેટલું છે, કેટલો પર્સન્ટેજ? અત્યારે લગભગ આપણે એમ કહી શકીએ કે ટોટલ 30 થી 35,000 કરોડ રૂપિયાનું ટોટલ AUM, જે સમજો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં આજે 55 લાખ કરોડ કે 52 લાખ કરોડનું AUM છે, સોરી ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડની અંદર, એની કમ્પેરિઝનમાં આ પ્રોડક્ટ કેટેગરીમાં અત્યારે લગભગ 30-35,000 કરોડની આસપાસની અંદર એનું AUM હશે. પણ તમે એક વસ્તુ એપ્રિશિએટ કરશો કે જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ છે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, આજથી 25 વર્ષ પહેલાં લોકોને મ્યુચ્યુઅલ ફંડ પણ સમજાવવાનું ડિફિકલ્ટ હતું. રાઈટ, તો એ જે પ્રોડક્ટ કેટેગરી ધીરે ધીરે ઇવોલ્વ થઈ બિકોઝ પીપલ એક્સપિરિયન્સ્ડ ઇટ. આજે નાની નાની અમાઉન્ટ પણ લોકો ઇન્વેસ્ટ કરી અને પછી એમને ખબર પડ્યું કે આ રીતે આ પ્રોડક્ટ કામ કરે છે. સિમિલરલી આ જે પ્રોડક્ટ કેટેગરી છે એમાં પણ જેમ કે આ પ્રોડક્ટ ઓફર થાય છે એઝ અ પ્રાઇવેટલી પ્લેસ સિક્યોરિટી, અને હમણાં સેબીએ એક જે નોન કન્વર્ટેબલ સિક્યોરિટીઝ રેગ્યુલેશન 2022 જે ઇમ્પ્લિમેન્ટ કર્યું, તો આ પ્રોડક્ટ કેટેગરી એમાં કવર થાય છે એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ. કોઈ પણ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર છે એ એની અંદર નોન કન્વર્ટેબલ સિક્યોરિટીઝ રેગ્યુલેશનની અંદર કવર થાય છે, જેમાં ટિકિટ સાઇઝ છે એ 1 લાખ રૂપિયા છે.
સો 1 So, લાખ મિનિમમ તમારે હા, કરવું 1 જોઈએ. લાખ રૂપિયા મિનિમમ અને મલ્ટિપલ ઓફ 1 લાખ રૂપિયામાં ડિબેન્ચરની જે ફેસ વેલ્યુ છે એ 1 લાખ રૂપિયા છે અને સો મલ્ટિપલ એઝ અ ઓફ ઇન્વેસ્ટર, એઝ અ રિટેલ ઇન્વેસ્ટર, જો મારે ઇન્વેસ્ટ કરવું હોય તો મારે તો પહેલાં તો એક તૈયારી રાખવી જોઈએ કે 1 લાખ તો મારે ઇન્વેસ્ટ કરવા જ હશે અને મલ્ટિપલ ઓફ ઇટ વોટ એવર યોર કમ્ફર્ટ ઝોન ઇઝ. બટ હાઉ ડુ આઈ અપ્લાય, હાઉ ડુ આઈ ગોજ કે કઈ રીતના કયું એમએલડી સારું છે અને કયા રૂટથી આઈ કેન અપ્લાય? સો જે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ અથવા તો જે ફાઇનાન્શિયલ પ્લાનર્સ છે, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ છે, એ લોકોને તમે ઇન્વેસ્ટર છે એમને કોન્ટેક્ટ કરી શકે છે. બિકોઝ અલ્ટિમેટલી તમે કોઈ પણ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર પાસે જઈ શકો છો, જેમ કે તમે કોઈ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે પણ જઈને મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો. બટ આ જે પ્રોડક્ટ કેટેગરીમાં તમારું એક્સપોઝર છે એ એઝ અ પાર્ટ ઓફ એલોકેશન હોવું જોઈએ. ટોટલ પોર્ટફોલિયો. હા, જેમ કે આ પ્રોડક્ટ કેટેગરીમાં તમે એક વખત ઇન્વેસ્ટ કરો તો તમે વચ્ચે પ્રોડક્ટમાંથી નીકળી નથી શકતા. જે બી ટેન્યોર હોય અને મિનિમમ 18 મહિના જ હોય છે. 15 મહિના, 18 મહિના, 2 વર્ષ, 3 વર્ષ વર્ષ, ડિપેન્ડ કરે છે કે કઈ એસેટ ક્લાસ, કયા સ્ટોક ઉપર, કયા કોમોડિટી And ઉપર. longer the tenure, the returns are higher or Not shorter necessarily. Not It is not necessarily. Okay. Basically, આ જે પ્રોડક્ટ કેટેગરી છે એ એક કોમ્બિનેશન છે ડેટ અને ડેરિવેટિવનું. આજે કોઈ પણ માર્કેટ લિંક ડિબેન્ચર એ અંડરલાઇન એઝ અ મની મેનેજર અમે કેવી રીતે એને મેનેજ કરીએ છીએ, તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ડેટ એન્ડ ડેરિવેટિવ. એટલે કે સપોઝ આજે મેં તમને એક પ્રોડક્ટ એક્ઝામ્પલ આપી, નિફ્ટી ડ્યુઅલ એડવાન્ટેજ, જ્યાં હું તમને મારું પ્રોમિસ છે કે નિફ્ટી અગર 10% કે એનાથી ઓછું રિટર્ન આપે છે 18 મહિનામાં, તો હું તમને મિનિમમ 10% આપીશ. અને નિફ્ટીનું રિટર્ન 10% થી 25%ની વચ્ચે છે 18 મંથ્સમાં, તો હું તમને એકચ્યુઅલ નિફ્ટીનું રિટર્ન આપીશ, વિચ એવર ઇઝ હાયર, રાઈટ? તો હું એઝ એન એસેટ મેનેજર એ કેવી રીતે એને પોસિબલ કરીશ કે તમે મને આજે 100 રૂપિયા આપો છો, એ 100 રૂપિયામાંથી મેં સમજો 92 રૂપીસ છે એ એમાં મેં ફિક્સ રિટર્ન જનરેટ કર્યું. સમજો મેં સે 12% રેટ ઓફ ઇન્ટરેસ્ટ મેં રિટર્ન જનરેટ કર્યું છે. તો 92 રૂપીસને જ્યારે તમે 12%થી ગ્રો કરાવશો 18 મંથ્સ માટે, તો એ એટ ધી એન્ડ ઓફ 18 મંથ્સ વધીને 110 રૂપિયા થઈ જશે. પણ એ અશ્યોર્ડ મને ખબર પડશે કે મને એન્ડ ઓફ ધ ટેન્યોર મને કેટલા મળશે, એ નહીં ખબર સો પડે, રાઈટ? સો સી એ નહીં ખબર પડે એટલે તમે આજે તમારી પાસે તમે ઇન્વેસ્ટ કરો એ પહેલાં તમારી પાસે એક ટેબલ છે કે જેમાં તમારી પાસે અલગ અલગ નિફ્ટીના ક્લોઝિંગ લેવલ માટે તમને કેટલું રિટર્ન મળશે એ બતાવેલું છે. કે સમજો કે નિફ્ટીનું રિટર્ન 10થી નીચે આવ્યું તો તમને મિનિમમ 10% છે, પણ નિફ્ટીનું રિટર્ન 10થી 25ની વચ્ચે છે, સમજો નિફ્ટીએ 20% આપ્યું તો તમને પણ 20% મળશે, રાઈટ? સો આ પ્રોડક્ટ કેટેગરીને હું એમ કહું છું કે આ એક પ્રિડિક્ટેબલ પેસિવ છે. જેમ કે આપણે એક્ટિવ અને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સની વાત ઘણી સાંભળીએ છીએ, રાઈટ? તો પેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સની જ્યારે આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટર હંમેશા ઇન્ડેક્સ ફંડ કે ETF ઉપર જ વિચાર કરતા હોય છે. આને પણ હું કેમ એમ કહું છું કે આ પ્રિડિક્ટેબલ પેસિવ છે. તમે નિફ્ટીને પ્રિડિક્ટ નહીં કરી શકો, પણ આ પ્રોડક્ટ કેટેગરીમાં તમે ઇન્વેસ્ટ કરો એ પહેલાં તમને એક રિટર્નનું ટેબલ મળે છે કે ભાઈ નિફ્ટી 15% વધશે તો તમને કેટલું મળશે. મેં તમને આગળ જે એક પાર્ટિસિપેશન ઓરિએન્ટેડ પ્રોડક્ટની વાત કરી, મેં તમને પાર્ટિસિપેશન ઓરિએન્ટેડ પ્રોડક્ટની વાત કરી કે નિફ્ટી અહીંયાથી 10% વધશે અને હું તમને 190% પાર્ટિસિપેશન આપીશ, તો તમે નિફ્ટી કદાચ નહીં પ્રિડિક્ટ કરી શકો, પણ તમને એટલું ચોક્કસ થશે કે નિફ્ટી અગર 5% પણ વધી તો મને એના 1.9 ટાઈમ્સ જે છે મને રિટર્ન મળવાનું છે, રાઈટ? એના મતલબ એમ થયો કે જે એક આલ્ફા છે, હંમેશા કોઈ પણ ઇન્વેસ્ટર કોઈ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એમનો ઓબ્જેક્ટિવ છે કે મને ઇન્ડેક્સની કમ્પેરિઝનમાં શું વધારે રિટર્ન મળ્યું, જે એક આલ્ફા કહીએ છીએ આપણે મની મેનેજમેન્ટ લેંગ્વેજમાં, રાઈટ? તો જ્યારે આ પ્રોડક્ટમાં હું એમ કહું છું કે 190% પાર્ટિસિપેશન છે, મતલબ ફોર એવરી 1% યુ આર મેકિંગ 1.9%. દેટ મીન્સ જે 0.9% આલ્ફા છે, 90% આઉટ પરફોર્મન્સ ટુ ધ ઇન્ડેક્સ ઇઝ ગેરંટેડ બાય ડિઝાઇન. કરેક્ટ. રાઈટ? તો આ એક બહુ અગત્યનો ફીચર છે આ પ્રોડક્ટ. ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ આ કેટલું ટેક્સ ઇફેક્ટિવ છે જો કોઈને નિવેશ કરવું હોય તો? સો બજેટ 2023માં જેવી રીતે ડેટ મ્યુચ્યુઅલ ફંડના ટેક્સેશનમાં ચેન્જ થયો, એવી જ રીતે માર્કેટ લિંક ડિબેન્ચરનું ટેક્સેશન છે એ પણ હવે ઇન્વેસ્ટરના સ્લેબ રેટ પ્રમાણે લાગુ પડે છે, રાઈટ? સો જ્યારે આ એક અનાઉન્સમેન્ટ આવ્યું કે માર્કેટ લિંક ડિબેન્ચર હવે દરેકના સ્લેબ રેટ પ્રમાણે લાગશે, તો ઘણા લોકોએ એક એવો સવાલ ઊભો કર્યો કે હવે આ પ્રોડક્ટ કેટેગરીમાં કોણ ઇન્વેસ્ટ કરશે, રાઈટ? પણ તમને એક સ્ટેટિસ્ટિક્સ આપું કે ઇન્ડિયામાં આજે 45 કરોડ પેન કાર્ડ છે, એમાંથી 8 કરોડ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન લાસ્ટ યર ફાઇલ કર્યો છે. એમાંથી માત્ર 1 કરોડ લોકો એવા છે જે 30% ટેક્સ બ્રેકેટમાં આવે છે. દેટ મીન્સ 7 કરોડ લોકો એવા છે જે 20 અથવા તો લોઅર ટેક્સ બ્રેકેટની અંદર આવે છે, રાઈટ? બીજું હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે હું એમ કહું કે નિફ્ટી મેક્સિમાઇઝર પ્રોડક્ટમાં નિફ્ટી 10% વધે છે, હું તમને 19% એટલે કે 190% પાર્ટિસિપેશન તમને મળે છે, રાઈટ? સો
જ્યારે તમને 19% રિટર્ન સપોઝ તમારા પાસે બે ઓપ્શન છે, તમે નિફ્ટીમાં ઇન્વેસ્ટ કરો છો થ્રુ ફંડ્સ એક્સેટ્રા, જ્યાં તમને 10ની સામે 10 જ મળે છે, એના ઉપર તમે ₹1 કેપિટલ ગેઇન ભરશો અને ₹9 પોસ્ટ ટેક્સ મળશે. તમે 19% જ્યારે તમને MLDમાંથી રિટર્ન મળે છે, એમાં તમે 30% પણ ટેક્સ ભરી દેશો તો પણ તમને 13-14% જે છે એ પોસ્ટ ટેક્સ રિટર્ન મળશે. અને આ કોના માટે છે જે 30% ટેક્સ બ્રેકેટમાં છે? સપોઝ ફેમિલીમાં કોઈ એવી વ્યક્તિ છે કે જે લોઅર ટેક્સ બ્રેકેટમાં છે, એ વ્યક્તિ ઇન્વેસ્ટ કરે તો ઓટોમેટિકલી પોસ્ટ ટેક્સ રિટર્ન છે આપણે એની અંદર વધારી શકીએ છીએ. સો ટેક્સેશન જે છે એ ઇન્વેસ્ટરના સ્લેબ રેટ પ્રમાણે લાગે છે. ઓકે. અને કોણે આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? બિકોઝ જો તમારો ટોટલ પોર્ટફોલિયો હોય તો તમારું ઇક્વિટીમાં પણ હશે, ડેટમાં બી હશે, તો જો મોટા જોઈએ તો એ કવર અપ થશે રિટર્ન વાઇઝ. કોણે કરવું જોઈએ MLDમાં? શા માટે કરવું જોઈએ? અને પોઝિટિવ્સ તો આપણે ઘણા જોયા, પણ રિસ્ક ફેક્ટર્સ બીજા કયા છે? રાઈટ. સો આ પ્રોડક્ટ જે છે ભલે એક ડિબેન્ચર એઝ અ ડેટ પ્રોડક્ટ છે, પણ મારી દ્રષ્ટિએ ઇટ શુડ બી પાર્ટ ઓફ યોર ઇક્વિટી એલોકેશન. આજે ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં જે ઇક્વિટી એલોકેશન છે એમાં તમે આઈધર સ્ટોક્સમાં, મ્યુચ્યુઅલ ફંડમાં એમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એની સાથે તમે એઝ અ પાર્ટ ઓફ એલોકેશન કરી શકો છો. બિકોઝ મેં પહેલાં કીધું એ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાંથી કદાચ તમારે ગમે ત્યારે એક્ઝિટ થવું હશે તો તમે થઈ શકશો, સ્ટોક્સમાંથી થઈ શકશો, આમાં તમે નહીં થઈ શકો, રાઈટ? એટલે ઇન્વેસ્ટર એટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી જોઈએ જે તમે કમ્ફર્ટેબલ હો એને લોક કરવા માટે કરીને, રાઈટ? સો સૌથી રિસ્ક ફેક્ટરની અગર આપણે વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ તો તમે જે ઇશ્યુઅર છે, માર્કેટ લિંક ડિબેન્ચરના જે ઇશ્યુઅર છે એનું તમે ક્રેડિટ રિસ્ક લઈ રહ્યા છો, રાઈટ? એટલે એ તમારે એઝ એન ઇન્વેસ્ટર એક ઇવેલ્યુએટ કરવું પડે કે તમે કઈ એન્ટિટીની પ્રોડક્ટ ખરીદી રહ્યા છો, રાઈટ? એનો હિસ્ટ્રી, ટ્રેક રેકોર્ડ કેટલો છે, કેટલા ટાઈમથી આ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. અને બીજી વસ્તુ કે માર્કેટ લિંક ડિબેન્ચર બને છે ડેટ અને ડેરિવેટિવના એક કોમ્બિનેશન, એટલે કે ફિક્સ રિટર્ન અને ડેરિવેટિવ્સના કોમ્બિનેશનથી આ પ્રોડક્ટ બને છે. તો જે પણ મની મેનેજર છે એની આ ડેરિવેટિવ્સ મેનેજમેન્ટ કરવાની કેપેબિલિટીઝ કેટલી સ્ટ્રોંગ છે, એ બંનેના કોમ્બિનેશનથી તમારે એસેટ મેનેજરને સિલેક્ટ કરવું જોઈએ કે કોનું MLD તમારે બાય કરવું છે. અને ટોટલ પોર્ટફોલિયોમાં કેટલું એલોકેશન કરવું જોઈએ? સો મેં કીધું એ પ્રમાણે એઝ અ પાર્ટ ઓફ ઇક્વિટી, આજે કોઈ ઇન્વેસ્ટરનું 50-50 ઇક્વિટી ડેટ એલોકેશન હોય તો વિધિન ઇક્વિટી તમે ડિપેન્ડિંગ અપોન ધ મની દેટ યુ ડોન્ટ વોન્ટ, કે તમે કેટલો ટેન્યોર માટે એને લોક કરી શકો છો. 15-18 મહિના, 2 વર્ષના પ્રોડક્ટ્સ આવતા હોય છે, તો તમે કેટલા ટાઈમ માટે કમ્ફર્ટેબલ છો એટલા ટાઈમ એટલી અમાઉન્ટ છે તમારે એલોકેટ કરવી જોઈએ. ઓકે. તો માર્કેટ લિંક ડિબેન્ચર્સ એક આપણને તમે એવેન્યુ વિચારી શકો છો તમારા નિવેશ માટે, બિસાઇડ્સ રેગ્યુલર ડિબેન્ચર્સ કે ઇક્વિટી કે આપણા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અહીંયા તમને ફીચર્સ બધા ડિબેન્ચર્સના છે, પ્રોડક્ટ એક ડેટનું છે, પણ રિટર્ન્સ મે બી ઇક્વિટીની જેવું તમને અહીંયા મળી રહેશે. ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ જતા આપને એક વખત ફરીથી યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ અને CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો તમારી માતૃભાષા એ પણ ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમે સ્કેન કરો અને માર્કેટને લગતી બધી જ માહિતી તમે મેળવી શકો છો. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.